રાજ્યાભિષેક કરવાનો છે માટે નગરને સારી રીતે શણગારો, ઠેર ઠેર દીવા પ્રગટાવો અને હાલો રાણીવાસમાં હું સમાચાર લઈ આવું. ચાલો મહારાજ. હા. તો ચાલો આપણે રાત લગ્ન અને આ મહેલ આપણે શણગારવાની તૈયારી કરીએ. આપણે જે મહારાજાને બે વચન માંગણા છે એ માંગવાની અત્યારે વેળા આવી ગઈ છે. અરે હા દાસી, તે વસંતમાં શું માંગો? પહેલા વચનની અંદર ભાઈ ભરતને અયોધ્યાની ગાદી, હા દાસી. બીજા વચનની અંદર રામને 14 વર્ષનો વનવાસ. ભલે દાસી, તો ચાલો આપણે રાજમહેલમાં જઈ અંધારપટ કરીને સૂઈ જઈએ. ચાલો. તો પૂછો મારી બા સાહેબ. અરે મહારાણી, આપને અંધારપટ શા માટે કર્યો છે? અરે હા સ્વામીનાથ, અંધારપટ એ માટે કર્યા છે સ્વામીનાથ બોલો રાણી. કે જ્યારે તમે રણભૂમિમાં યુદ્ધે ગયા હતા સ્વામીનાથ, હા સતી. ત્યારે મારે બે વચન માંગવાના બાકી હતા સ્વામીનાથ. હા સતી, તે હું પણ જાણું છું. અરે સ્વામીનાથ, તો આજે એ બે વચન માંગવાની મારે વખત આવી છે. હા સતી. અરે આ રઘુકુળની રીત છે. રઘુકુળ રીતિ સદા ચાલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. રઘુકુળ રીતિ સદા ચાલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. અરે રાણી, આ રઘુકુળની રીત છે. પ્રાણ જાય પણ વચન ન જાય. બે નહીં, ચાર માંગી લો તમે. અરે હા સ્વામીનાથ, તો વચન માંગતા પેલા મને કોલ આપો. અરે સતી રાણી, લ્યો આ મારો કોપ છે. અરે હા સ્વામીનાથ, તો પેલા વચનનો હું માંગણી કરું છું કે ભાઈ ભરતને ગાદી. હા ભલે સતી, તમારા પુત્ર ભરતને રાજગાદી. હા સ્વામીનાથ, અને હજી કહું છું સ્વામીનાથ કે આ બીજા વચન માંગતા પહેલા 6 વાર વિચાર કરી લેજો સ્વામીનાથ. અરે રાણી, રઘુકુળનું સંતાન છે, વિચાર ન કરવાનો. માંગો જે માંગશો તે આપીશ. હા તો સાંભળો સ્વામીનાથ, બીજા વચનમાં રામને 14 વર્ષનો અરે રાણી, આ શું તમે માંગ્યું? અરે નહીં નહીં સ્વામીનાથ, મેં તમને પહેલા જ કીધું હતું કે તમારે જો વચન આપવા પહેલા જે તમારે કાંઈ કહેવું હોય તે કહી દેજો. અરે રાણી, આ રઘુકુળની છે. અરે મહારાણી, તમે એ સિવાય કાંઈ બીજું માંગો. અરે નહીં નહીં સ્વામીનાથ, તો કહી દો હજી કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વસન જાય તે ખોટી ચાલી આવે છે. નહીં રાણી નહીં. એ કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, એ વનનો જે મારા સતી રામને રે જી. અરે નહીં નહીં સ્વામીનાથ, જો તમારે વચન દેવા હોય તો આ બે બાકી હજી કહી દો કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, હા, પ્રાણ જાય પણ વસન જાય તે ખોટી ચાલી આવે છે. કે તો રાણી તારા મનડા
રામને રેજી. અરે નહીં નહીં સ્વામિનાથ, મેં તમને પહેલા જ કીધું હતું મનમાં આવે છે કે હજી કહી દો કે રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વસન જાય કે ખોટી ચાલી આવે છે. કે તો રાણી રાજા આપો અરે નહીં નહીં કે સ્વામિનાથ, તો પાટી આપો રે કે તો રાણી રાજા આપો કે તો પાટી આપો રે કે તો રાણી ભિખારી એ બધીને દુનિયામાં ભીખ માંગુ રે એ વનનો દે મારા સતી રામને રે. અરે નહીં નહીં સ્વામિનાથ, મારે રાજપાટ જોઈને શું કામ છે હે સ્વામિનાથ? મારે તો વસન દેવો હોય તો આ છે, બાકી હજી કહી દો કે રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વસન જાય કે ખોટી ચાલી આવે છે સ્વામિનાથ. કે તો રાણી અવિસાઈ ના ગાય તું તો સીધને સંતાપે રે અવિસાઈ ના ગાય તું તો સીધને સંતાપે રે કલેજામાં લાગે અમને કટારી રે એ વનનો દે મારા રામને રે કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાડીએ આવે રે એ વનનો દે મારા સતી રામને રે. અરે સ્વામિનાથ, તો હજી કહી દો કે રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વસન જાય કે ખોટા ચાલી આવે છે. કહે રે પિંગલસિંહ રાજા રાણીને સમજાવો રે કહે રે પિંગલસિંહ દશરથ રાણીને સમજાવો રે માને નહીં રાણીને મોત થાવું તો મોતે રે એ વનનો દે મારા રામને રેજી. કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે એ વનનો દે મારા સતી રામને રેજી. અરે પ્રધાનજી, મને આ મહેલમાં ક્યાંય સુખ શાંતિ નથી, મને કઈ સહન પડતું નથી. ચાલો આપણે રાજમહેલ. ચાલો ભરત